ઓફિસમાં કામ કરતા હોઈએ અને એક પછી એક કામ આવતા જ રહે એવામાં અચાનક બોસ આવીને એક નવું કામ સોંપી દે. હવે ના કેવી રીતે પાડવી? મોટાભાગે તો આપણે હા જ પાડી દઈએ છીએ, બરાબર ને? પણ આજે આપણે એ જ કળા શીખવાના છીએ કે પોતાના જરૂરી કામને અસર થયા વગર આદર સાથે ના કેવી રીતે કહેવાય. સારું, તો આ વાતને સમજવા માટે ચાલો એક સરસ મજાની વાર્તા સાંભળીએ. આપણે જઈશું છેક 16મી સદીમાં, જ્યાં એક એવી ઘટના બની હતી જે આપણને શીખવે છે કે જ્યારે કોઈ મોટી વ્યક્તિને ના કહેવી હોય ત્યારે શું કરવું જોઈએ. તો જુઓ, અહીંયા સમ્રાટ અકબરે પોતાના ગુસ્સામાં આવીને એક હુકમ આપ્યો છે. હવે બિરબલ માટે આ બહુ જ અઘરી પરિસ્થિતિ છે. જો એ સીધી ના પાડે તો સમ્રાટ નારાજ થઈ જાય. અને આ જ વસ્તુ આજે આપણી સાથે પણ થાય છે. જ્યારે મેનેજર અચાનક આવીને કોઈ એવું કામ આપે જેનાથી આપણું મુખ્ય કામ અટકી જાય, એ સમયે દરેક કર્મચારી આ જ મૂંઝવણ અનુભવે છે કે દરેક વાતમાં હા કહેવાના દબાણને કારણે આપણું અગત્યનું કામ પાછળ રહી જાય છે. તો બિરબલે શું કર્યું? એમણે સીધી ના ન પાડી. એના બદલે એમણે આખી વાત જ ફેરવી નાખી. એમણે સમ્રાટને એમના અને પ્રજાના સહિયારા મૂલ્યો એટલે કે ન્યાય અને સમજદારીની યાદ અપાવી. એમણે હું નહીં પણ આપણે શબ્દનો ઉપયોગ કર્યો અને જુઓ, સમ્રાટનું મન તરત જ બદલાઈ ગયું. બિરબલની આ જે સદીઓ જૂની રીત છે ને, એને આજે એક સરસ મજાનું આધુનિક નામ મળ્યું છે, ધ પોઝિટિવ નો. આ એક એવી ટેકનિક છે જે હાર્વર્ડના એક્સપર્ટ વિલિયમ યુરીએ વિકસાવી છે અને સારી વાત એ છે કે કોઈ પણ આ ટેકનિક શીખી શકે છે. આ ટેકનિક ખરેખર બહુ જ સરળ છે. એને તમે હા ના હા સેન્ડવિચ ફોર્મ્યુલા પણ કહી શકો. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલાં હા કહીને સામેવાળાની વાત સાથે સહમત થાઓ, પછી ના કહીને તમારી મર્યાદા સ્પષ્ટ કરો અને છેલ્લે એક નવો વિકલ્પ આપીને વાત પૂરી કરો. અને જુઓ, આ ઉદાહરણથી બધું જ સ્પષ્ટ થઈ જશે. એક બાજુ એક સીધો જવાબ છે જે વાતચીતને ત્યાં જ બંધ કરી દે છે, જ્યારે બીજી બાજુ પોઝિટિવ નોનો ઉપયોગ કરીને વાતચીતને એક નવા ઉકેલ તરફ લઈ જવામાં આવે છે. આનાથી કામ પણ સચવાય છે અને સંબંધો પણ. આ વાત ખરેખર બહુ જ મહત્વની છે. દર વખતે જ્યારે આપણે કોઈ નાના કે બિનજરૂરી કામ માટે હા પાડીએ છીએ, ત્યારે આપણે ખરેખર તો આપણા સૌથી અગત્યના કામને ના પાડી રહ્યા હોઈએ છીએ. એટલે આ એક પ્રકારનું બેલેન્સ છે જે આપણે જાળવવું પડે છે. અને આમ કરવાના ફાયદા ઘણા બધા છે. આનાથી ખાલી તમારું ધ્યાન અને એનર્જી જ નથી બચતી, પણ તમારા સંબંધો પણ મજબૂત બને છે. સામેવાળાને એવું નથી લાગતું કે તમે કામચોરી કરી રહ્યા છો, પણ એમને સમજાય છે કે તમે સમજી વિચારીને નિર્ણય લઈ રહ્યા છો. અને સૌથી મોટી વાત, સ્ટ્રેસ ઓછો થાય છે અને બર્નઆઉટથી બચી શકાય છે. તો પોતાના કામ પર ફોકસ જાળવી રાખવા માટે આદરપૂર્વક ના કહેતા શીખવું એ પહેલું પગથિયું છે. આ આવડત તમને તમારા ઉપરી અધિકારીઓ સાથે વધુ સારી રીતે કામ કરવામાં પણ મદદ કરશે, જેને મેનેજિંગ અપવર્ડ્સ કહેવાય છે. તો ચાલો આપણા આગામી વિશ્લેષણમાં એના વિશે વધુ જાણીએ.